કચેરી સુધી રિક્ષા ભાડું ચૂકવીને આવે તો પણ ગોઠણસમા પાણીમાં કપડાં ઊંચા કરીને કચેરીના દાદરા ચડવા પડે છે। ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી તાલુકા પંચાયત કચેરીમાં પાણી ભરાયા। મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા। કચેરી પરિસરમાં ઘૂંટણસમા પાણી ભરાતા મુશ્કેલીમાં વધારો થયો હતો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ભાવનગરના મહુવાથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરના મહુવામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો। જ્યાં ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી તાલુકા પંચાયત કચેરીમાં પાણી ભરાયા। ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પરિસરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી તો કચેરી પરિસરમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા। મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ અનેક પ્રશ્નો થયા। ત્યારે સરકારી કચેરીઓમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા। 120 ગામોના કામકાજ પર વરસાદની સીધી અસર થાય। મહુવા નગરપાલિકા સામે લોકોમાં એ રોષ જોવા મળ્યો। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો જ આક્ષેપ કરવામાં આવ્યો। ત્યારે ભારે વરસાદથી મહુવામાં તંત્રની પોલ છે તે પોલ ખુલ્લી પડી હતી। મહુવાની અંદર ભારે વરસાદથી તાલુકા પંચાયત કચેરીમાં પાણી ભરાયા। ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પરિસરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। કચેરી પરિસરમાં ઘૂંટણસમા પાણી ભરાતા મુશ્કેલીમાં વધારો થયો હતો। ત્યારે મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા હતા। મહુવા નગરપાલિકામાં ચૂંટાયેલા નવા નેતાઓ ગોત્યા જડતા નથી। કોઈ નેતાઓ ગંભીર પરિસ્થિતિ ક્યાં નિર્માણ થઈ છે, ક્યાં તકલીફ છે એની કોઈ પરિસ્થિતિનું અવલોકન કરવા પણ પોતાની રીતે નીકળતા નથી અને પ્રજાઓ એકદમ હેરાન થાય છે અને નાના બાળકો, સ્ત્રીઓ ખૂબ જ પરેશાન થાય છે। પોતાના કામ કરાવવા માટે રિક્ષા ભાડું આપીને કચેરીઓ સુધી જવું પડે છે અને કચેરી સુધી રિક્ષા ભાડું ચૂકવીને આવે તો પણ ગોઠણસમા પાણીમાં કપડાં ઊંચા કરીને કચેરીના દાદરા ચડવા પડે છે અને નગરસેવકો આ બાબતમાં કોઈ રૂબરૂ મુલાકાત લઈ એનું નિરાકરણ કરવા માટેના કોઈ પગલાં મહુવા નગરપાલિકા દ્વારા લેવામાં આવતા નથી। કેટલા સમયથી છે આ વરસાદ શરૂ થયો ત્યારથી આ જ પરિસ્થિતિ છે। રજૂઆત કરી છે? હા, રજૂઆતો કરી છે, લેખિત, મૌખિક અને લાગુ પડતા નેતાઓ જે કનેક્શનમાં હોય એમને કીધું કે ભાઈ આવું કંઈક તમે કરાવો, પણ પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે એ ક્યારે કરવાની? એ તો વરસાદ શરૂ થાય પહેલા 1 મહિનાએ કરવી પડે, પણ આ લોકો કરી નથી, હકીકતમાં કરી નથી। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।